નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સનસનીખેજ સમાચાર એટલે કે પાકિસ્તાનની પાર્ટી પીપીપીના એન્થમ સોંગ ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઠુમકા. જી હા, જીઓ બેનજીર ભૂટોના નારા અને આ સોંગ ઉપર ભારતીય જનતા પાર્ટી અને આ જ્યાં કાર્યક્રમ થયો હતો એ કાર્યક્રમના આયોજકો દ્વારા ઠુમકા મારવામાં આવ્યા. આ કેટલું યોગ્ય છે, આવો જાણીએ વિસ્તારથી સમાચાર. ભારત પાકિસ્તાનની બોર્ડર જેવા એરિયામાં, જ્યાં સેન્સિટિવ એરિયા જેને કહી શકાય એવા એરિયામાં બોર્ડરની નજીકના ધોરડો ગામે તારીખ 7 અને 8ના ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ફંક્શનનો એક કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ઈડરના ધારાસભ્ય અને એની સાથેના આયોજકો અને બીજા અન્ય લોકોએ પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના એન્થમ સોંગ જીઓ બેનજીર ભૂટો ઉપર ઠુમકા મારી અને ખરેખર ભારતીય સંસ્કૃતિને જ લાંછન લગાડી દીધું. મિત્રો, આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે થયો, આ કાર્યક્રમનો ઉદ્દેશ સારો હતો, પરંતુ કચ્છની, ગુજરાતની અને દેશની ગરિમાના ધજાગરા ઉડાડ્યા. એનું શું? આ ઇવેન્ટ કચ્છની કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભા ઉજાગર થશે એવું કચ્છના એક પીઆર મીડિયા એઝ યુઝ્યુઅલ પીઆર એજન્સી, આ પીઆર એજન્સી બનીને ગુણગાન ગાતા મીડિયાએ છાપ્યું. કચ્છની ધરતી ઉપર આવા મોટા કાર્યક્રમ થાય અને આવા મોટા ઇવેન્ટ થાય તો એનું ગૌરવ દરેક કચ્છીઓને હોય અને થવા પણ જોઈએ. પરંતુ આવા પાકિસ્તાની સોંગ ઉપર, પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના એન્થમ સોંગ ઉપર ભાજપના ધારાસભ્ય દ્વારા ઠુમકા મારી અને જીઓ બેનજીર ગીત ઉપર જે નાચવામાં આવ્યા, આવું પ્રદર્શન શું કામ? શું આવા બનાવો ગંભીર નથી? મીડિયા પાર્ટનર બની અને તમામ મોટા ઉદ્યોગપતિઓ, ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓની વાહવાહી કરતું સૌથી મોટું પીઆર એજન્સી સમાન ન્યૂઝપેપર, આપ સૌ જાણો જ છો કે હું કોની વાત કરું છું. ખેર, આપણે સમગ્ર અહેવાલ જોઈએ. આપણે જાણી લઈએ કે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીનું આ ગીત શું છે. જુઓ, આ ગીત બાજુની સ્ક્રીનમાં આપ જોઈ શકો છો. આ ઓરિજિનલ ગીત તમને હું પહેલાં જ બતાવું છું, એના પછી બાજુની સ્ક્રીનમાં આ સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, ગીતના શબ્દો તમે સાંભળ્યા. આ ગીત પાકિસ્તાની પીપલ્સ પાર્ટીનું એન્થમ સોંગ છે. આપણે કોઈનો વિરોધ નથી, પરંતુ પાકિસ્તાન દુશ્મન દેશ છે એનો તો સ્વીકાર તમે સૌ પણ કરતા હશો. તો પછી આવા પાકિસ્તાની ગીત ઉપર બોર્ડર જેવા સેન્સિટિવ એરિયામાં, જે વિસ્તાર દેશ દુનિયામાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્રષ્ટિથી વિકસિત થયો છે અને ખ્યાતિ પામ્યો છે, આવા ધોરડો ખાતે આવા ગીત ઉપર ઠુમકા મારવાનું, અને એ પણ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય અને આયોજકોને શું જરૂર પડી? ગુજરાતી સોંગ, કચ્છી સોંગ કે હિન્દી બોલિવૂડ સોંગ નથી? અરે, પીઆર એજન્સીએ તો ન્યૂઝપેપરમાં એટલું પણ લખી નાખ્યું કે આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં કચ્છી સંસ્કૃતિ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એના ઉપર આફરીન થઈ ગયો. કઈ સંસ્કૃતિની વાત કરો છો ભાઈ? અને કઈ સંસ્કૃતિ ઉપર આ ગુજરાતી બોલિવૂડ આફરીન થઈ ગયું? આવી સંસ્કૃતિને પ્રસિદ્ધિ ન હોય.
ખેર એક તટસ્થ મીડિયાકર્મી તરીકે અને ભારતીય લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આવી સંસ્કૃતિને અમે વખોડીએ છીએ. નમો ટીવી ઇન્ડિયા નિડર, નિષ્પક્ષ અને લોકશાહીનો આધાર બની આ ઘટનાને વખોડે છે. આયોજકો તથા ભાજપના વર્તમાન ધારાસભ્ય અને એમની સાથે આ ગીત ઉપર ઠુમકા કરતા તમામ લોકો કચ્છની, ગુજરાતની અને દેશની માફી માંગે એવી રજૂઆત પણ કરે છે. આ બાબતે ભાજપના કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચનનો સંપર્ક સાધવાની અમે કોશિશ કરેલી, પરંતુ એમનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ અલગ અલગ મહાનુભાવોના, અલગ અલગ રાજકીય પાર્ટીના અને સંતોના આપણે ઇન્ટરવ્યૂ લીધા છે. એમાં ખાસ કરીને આદરણીય મહંત પરમ પૂજ્ય દેવનાથ બાપુનો ઇન્ટરવ્યૂ પણ લીધો છે. આપણે એમનો વ્યૂ જાણીએ અને સાથે સાથે અન્ય પાર્ટીના પ્રમુખો અને પદાધિકારીઓના ઇન્ટરવ્યૂ લીધા છે, આપણે એ પણ જાણીએ. આવો જોઈએ આ ઇન્ટરવ્યૂ. ગયા 8 માર્ચના રોજ કચ્છ ધોરડો મધ્યે એક ગ્લોબલ એવોર્ડનો વિતરણ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનની પીપલ પાર્ટીના થીમ ગીત વાગ્યા. જીઓ બેનર્જી ભૂટો જીઓ એ ગીત વાગ્યા અને એ ગીતો ઉપર એ કલાકારો અને આયોજકો બધાએ જ નાચ્યા છે અને ઝૂમ્યા છે. કચ્છ એક સેન્સિટિવ એરિયો છે અને દુશ્મન દેશના ગીતો વાગે અને જે પણ આ લોકો ગીત વગાડે છે, મને લાગે છે આ દેશદ્રોહી છે. મારી સરકારથી વિનંતી છે, નિવેદન છે, આ લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને આ લોકોને જેલ હવાલે કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, 7 અને 8 તારીખે ધોરડો ખાતે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સંબંધિત એક ઇવેન્ટમાં જે રીતે ગુજરાતના ટીવીના પિક્ચરના કલાકારો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ગીત છે G1 બેનજીર ભુટ્ટો G1 અને ગીત છે એના ઉપર ડાન્સ કરી રહ્યા છે, નાચી રહ્યા છે. તો સંસ્કૃતિ સંસ્કારના વાહકા કલાકારો આટલા કેમ નીચે પડી ગયા કે એમનું ગુજરાતી ગીત ન મળ્યું જેને પર નાચી ગાઈ શકે, લોકો કચ્છી ગીતને મળે જેને નાચી ગાઈ શકે. અને સંસ્કૃતિ સંસ્કારની કોઈ કમી ભારતમાં નથી, હિન્દુ સનાતન સંસ્કૃતિમાં નથી. તો કચ્છી પાકિસ્તાની પીપલ્સ પાર્ટીનો મેઇન સોંગ એન્થમ કેમ એમનો ગાવું પડ્યું, એના પર નાચવું પડ્યું? આ શરમજનક છે. સરકારને આઈબીને નોંધ લેવી જોઈએ. કચ્છના બોર્ડર એરિયામાં આવા ગીતો પર નાચતા હોય તેનો પાછળનો ઉદ્દેશ શું છે, એના પાછળ કોણ જવાબદાર છે? આ જવાબદારી એ સરકારની છે કે આવા તો તપાસ મૂકે અને ફાઇનલ જે પણ જવાબદાર વ્યક્તિ એના ઉપર કાર્યવાહી કરે. થેન્ક યુ. જ્યારે ભાજપના ધારાસભ્ય કનોડિયા પોતે ગુજરાતી ફિલ્મ સ્ટાર પણ છે, એના બાપુજી પણ સ્વર્ગવાસી બહુ સારા ગુજરાતી કલાકાર હતા. જ્યારે કલાકારોનું બધું મિલન થાય ને સ્વાભાવિક છે, ગીત વાગ્યું, નાચ્યા. પણ આ ગીત વિશે એક મારે વાત કેવી છે, પાકિસ્તાની પીપીપી પાર્ટીનો નેશનલ એન્થમ એટલે બેનજીર ભુટ્ટોના સમર્થનમાં આ એક ગીત ગવાયેલું છે. એ ગીત ગાતું એનાથી અમને વાંધો નથી, હાલો. પણ જ્યારે ધારાસભ્ય નાચે છે એની વાંધો નથી. વાંધો ક્યાં આવે છે કે જ્યારે તમે દેશમાં આપણા દેશના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન નહેરુજી, ઇન્દિરાજી, બીજા વડાપ્રધાન વિશે તમે જેમ તેમ અફાટ બોલો છો, ત્યારે તમને એમ થાય છે કે આ દેશના વડાપ્રધાન આ કર્યું તે કર્યું. ખરેખર તમારે જે આપણા દેશનો વિરોધી પાકિસ્તાન, એના જ્યારે પૂર્વ વડાપ્રધાનના શું કહેવાય છે એના સરસ માટે જે ગીત ગાવામાં આવ્યું છે, એનો નેશનલ એન્થમ છે પીપી પાર્ટીનો, એ ગીતમાં જે નાચતો હોય ભાજપના ધારાસભ્ય, તો ખરેખર નવાઈ લાગે છે. કેમ કે એક બે મોઢે વાત કરો, દેશના વડાપ્રધાન વિશે તમે પૂર્વ વડાપ્રધાન જેમ તેમ બોલો છો અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનના ગીત ઉપર તમે નાચતા હો, દુઃખ થાય છે. આ વાત થાય છે કે અમે પાકિસ્તાનના સોંગ તો ભારતમાં વાગતા હશે, વાગતા હશે, એનાથી કોઈ વાંધો. પણ ભાજપના ધારાસભ્ય જ્યારે એ લોકો વાત કરતા હોય કે અમારે આ વસ્તુથી અમારે વાંધો છે, પાકિસ્તાનથી વાંધો છે, ભલે તમે આમંત્રણ વગર ત્યાં બિરયાની ખાવા જાઓ, તમે એની મજાર ઉપર જાઓ, એના તેમને વાંધો નથી, તમે જઈ આવો. પણ બે સાઈડની મોઢાની વાતો કરતી આ સરકાર, જ્યારે આપણે એમ લાગે છે તેના ધારાસભ્ય જ્યારે આ નેશનલ એન્થમ પર નાચતા હોય પણ બોર્ડર એરિયાની અંદર, ત્યારે એ નવાઈ છે. ધારાસભ્ય છે, બે મોઢાની વાતો કરતી સરકારના ધારાસભ્ય જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન માટે નાચતા હોય, વિડીયો વાયરલ કરતા હોય, એક તપાસનો વિષય છે. કેમ કે એ લોકોને છૂટ આપી છે કે તમે બે મોઢે વાત કરો?
એક બાજુ તમે પાકિસ્તાન વિરુદ્ધ, બીજી બાજુ તમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન માટે જ્યારે ગીત ગાતા હતા, તપાસનો વિષય છે. ખરેખર સરકારે આ બાબતે જાગૃત થઈ ને આ વિષયમાં તપાસ કરવી જોઈએ કે હકીકત આ જે ધારાસભ્ય છે ક્યાં માનસિકતા અને કયા થિયરી પ્રમાણે, કયા એની વિચાર પ્રમાણે એણે આ ગીતમાં નાચ કર્યું છે અને શું એનો પ્લાન હતો, એ આની તપાસનો વિષય છે. જિલ્લા કોંગ્રેસ વીકે ઉંબરનાના નમસ્કાર મિત્રો. ગઈ તારીખ 7 અને 8ના આપણા સરહદી વિસ્તાર ધોરડો મધ્યે જ્યાં રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે વિસ્તારકાર દ્વારા એક કચ્છ ગ્લોબલ ગુજરાતી એવોર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક નામાંકિત કલાકારો હાજર હતા, ઉપસ્થિત હતા. ઘણા લોકો પણ હાજર હતા. ત્યારે ત્યાં જુદી જુદી સંસ્કૃતિઓને, કચ્છી સંસ્કૃતિ, આપણે ગુજરાતની સંસ્કૃતિને બદલે એક પાકિસ્તાનનું પીપલ્સ પાર્ટીનું એક ગીત જીઓ બેનજીના ગીત ઉપર આપણા ગુજરાતના નામાંકિત કલાકાર, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એવા હિતેશભાઈ કનોડિયા અને એની સાથે અનેક નામાંકિત કલાકારો જે ઠુમકા મારી રહેલા હતા, જે નાચી રહેલા હતા, એમને કોઈ એવું ગીત ગુજરાતી કે કચ્છી નહીં મળ્યું હોય કે પાકિસ્તાનના ગીત ઉપર એમને નાચવું પડે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને ભાજપના આગેવાનો અને ભાજપના હોદ્દેદારો વારંવાર રાષ્ટ્રવાદની વાતો કરે છે અને રાષ્ટ્રવાદની વાતોને કરવાની સાથે સાથે આ બોર્ડર એરિયા ઉપર આવા સેન્સિટિવ જે ગીતો ગાય અને એના ઉપર જે નાચે છે રહ્યા, તો આપણા બધા માટે આ શરમજનક બાબત છે. ભાજપ માટે આ શરમજનક બાબત છે અને રાષ્ટ્રવાદની વાતો કરવાનો હવે એમની પાસે એમને કોઈ અધિકાર નથી, કારણ કે વારંવાર લોકોને ગુમરાહ કરી અને માત્ર ને માત્ર રાષ્ટ્રવાદની વાતો કરે છે, હિન્દુત્વની વાતો કરે છે. અને આ જ સરકાર જે એમના કાર્યક્રમના આયોજનોમાં આવા ગીતો, જે પાકિસ્તાનનું ગીત છે, એમને આપણા કચ્છની બોર્ડર ઉપર વગાડી અને એના ઉપર જે નામાંકિત કલાકારો જે નાચે છે, ઠુમકા મારે છે, આનાથી વધારે કોઈ શરમજનક બાબત હોઈ શકે નહીં. એટલે આને અમે વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે કચ્છ અને ગુજરાતના લોકોની માફી પણ માગવી જોઈએ શકીએ તો આ ભાજપ માટે ખૂબ શરમજનક બાબત હોવી જોઈએ અને એને ખરેખર દેશ માટે અને કચ્છના અને ગુજરાતના લોકોની માફી માગવી જોઈએ. મિત્રો, કોઈ વાદ વિવાદ કે ટિપ્પણી નહીં, ફક્ત રાષ્ટ્રધર્મ અને નમો ટીવી ઇન્ડિયાના સ્લોગન રાષ્ટ્ર કી બાત રાષ્ટ્ર કે સાથ, આને સાર્થક કરવા માટે જ, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવા માટે અમે આ બનાવને વખોડીએ છીએ અને આપ સૌએ પણ વખોડવો જરૂરી છે. આ બાબતે આપના અભિપ્રાય અમને મોકલી શકો છો અમારી યુટ્યુબ ચેનલ, અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અને ફેસબુક ઉપર આપ મેસેજ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો અને આપના અભિપ્રાય પણ મૂકી શકો છો. ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ.